મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ઘોઘાની વાતોમાં। મિત્રો, ગરવોગઢ ગિરનાર અને ગિરનારની ગુફામાં તપસ્યા કરનાર એક સંત જે ગિરનાર ઉપર જેમ જેમ ડગલા ભરે એમ એમ આખો ગિરનાર ધ્રુજવા લાગતો અને આ ગિરનારની લીલી પરિક્રમાની સૌથી પહેલી શરૂઆત કરનાર મહાન સંત શ્રી વેલનાથ બાવાના ઇતિહાસની આજે આપણે વાત કરવી છે। કહેવાય છે કે જૂનાગઢ તાબાના ગીરના છાયામાં વસેલા એવા પાદરિયા ગામના ભક્ત બોઘાજી અને એમની પત્ની અમરબા રહે। બંને પરમાત્માના પરમ ભક્ત હતા। ખેતી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા અને આંગણે આવેલા સાધુ મહાત્માની સેવા કરતા અને સાંજે ભજન કીર્તન કરી સતત પ્રભુમય જીવન વિતાવે છે અને 40 વર્ષની ઉંમર થઈ છતાં ઘરે શેર માટેની ખોટ હતી અને બંને દંપતી આ દુઃખ કાયમ સવાતું। આથી બંને દંપતીએ એવો નિયમ લીધો કે જ્યાં સુધી શિવજી આપણે ઘરે પારણો ન બંધાવે ત્યાં સુધી શિવજીની પૂજા કરી અને પછી જ અન્ન જળ લેવું અને પછી સવારે વહેલા ઉઠી પાદરિયાથી ભોળાનાથના દર્શન કરવા જાય છે। કાયમને માટે જંગલમાંથી હાલી દરરોજ પાદરિયાથી ભવનાથ દર્શન કરવા જતા। હવે એકવાર બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ દર્શન કરવા જવા નીકળ્યા અને સામેથી કોઈ શુભ કામે જતા કેટલાક માણસો મળ્યા। તેમાંથી એક માણસ ધીમેથી બોલ્યો કે અરે અત્યારે આ કયા સામા મળ્યા? વાંઝિયાનું મોઢું જોયું, હવે અપશુકન થશે, આમ ધીમેથી બોલ્યો। છતાં દંપતી સાંભળી ગયા અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતા કરતા ભવનાથ તો પહોંચ્યા, પણ સતી અમરબાને પહેલા માણસના વેણ બહુ માઠા લાગ્યા અને મહાદેવને દંડવત પ્રણામ કરીને તુષ્કે રડી પડ્યા અને એટલો રડ્યા કે તેઓ બેભાન થઈ ગયા અને ફક્ત ખોબાજી પણ ખૂબ જ રડે છે અને એવામાં શિવલિંગમાંથી એક ગેબી અવાજ આવ્યો કે અરે બેટા, અમર બેટા થાઓ, અરે ભક્ત ખોબાજી તમે પણ રડશો નહીં, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને આવતા વર્ષે તમારે ત્યાં અષાઢી બીજના દિવસે એક સિદ્ધ પુત્ર અવતરશે। બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારો સ્મરણ કરજો, આજથી અહીંયા આવવાની જરૂર નથી। પછી તો સમય વીત્યો અને કહેવાય છે કે અષાઢી બીજની વહેલી સવારે અમરબાના કુખેથી એક બાળકનો જન્મ થયો અને વહેલી સવારે જન્મ થવાના કારણે બાળકનું નામ વેલો રાખ્યું। પછી તો ભક્તિમય વાતાવરણમાં ઉછરેલો વેલો ધીરે ધીરે મોટો થાય છે અને તેની ઉંમર 8-10 વર્ષની થઈ અને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા લાગ્યો। પછી એક દિવસ આ વેલો એની માતા પિતાને 2 હાથ જોડીને એક વિનંતી કરે છે કે બાપુ, તમે મને રજા આપો ને તો હું કોઈ સારા ખેડૂતના ઘરે સાથીપણું કરું અને તમને મદદ કરું, જેથી આપ સાધુ સંતો અતિથિઓની સારી રીતે સેવા કરી શકો। અમરબા બોલ્યા કે બેટા વેલા, હજુ તો તું નાનો છે અને આમ એકલો કેમ મુકાય? અરે મારી માં, જીવન માત્રની ચિંતા તો ઈશ્વરની છે, તો તમે શું કામ મૂંઝાવો છો? અને મને રજા આપો તો જ્યાં મારું ઋણનું બંધન છે એ ચૂકવીને પાછો આવીશ। બાળ વેલાની વાત સાંભળી મા બાપે ના છૂટકે રજા આપી અને વેલાજી ઘરેથી નીકળીને જૂનાગઢના શેરગઢ ગામે આવે છે અને એને કહ્યું કે હે પરમાત્મા, મારા ઉપર જેનું ગયા જન્મનું ઋણ છે એ પવિત્ર વ્યક્તિ પાસે મને પહોંચાડી દો। અને શેરગઢ ગામના ઝાપામાં એક ઘર હતું અને એ જોતા વેલાજી સમજી ગયા કે આ જ ઘરનો માલિક મારા ગયા જન્મનો લેણદાર છે અને આ ઘર સેજણિયા કુળના કળબી જશવંત પટેલનું ઘર હતું। બધા પટેલોમાં જશવંત પટેલ એક દુબળો ખેડૂત હતો, માંડ મજૂરી કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે છે। હવે એક દિવસ જશવંત પટેલની ખડકી એક બાળક આવી અને ઊભો રહ્યો અને બોલ્યો, આતા મને કામે રાખશો? કેવા છો ભાઈ? કોળી છીએ આતા, મને સાથી રાખો। તારું નામ શું છે? બેટા વેલિયું। અને વિચાર કરીને જશવંત પટેલ ડોકું ધોણાવીને અને બોલ્યા કે
વેલિયા બેટા, મારે ઘરે તારો સમાવેશ થાય એવું નથી. બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય. આ સાંભળી અને ઘરમાંથી એની પત્ની બહાર આવ્યા અને તે પ્રભુ પારણાની સ્ત્રી હતા. એણે સંતાન ન હતું અને વેલાને જોતા જ બાઈની મમતા લાગી અને વેલા ઉપર એનો વહાલ છૂટ્યો અને તે એના ધણીને કહે છે કે કણબી ભલે રહ્યો, છોકરો એના ભાગનું ભગવાન દઈ દેશે. અને આમ જુઓ અને જોઈ આપણે આપણું દુઃખ વિસરશું અને એને આપણો દીકરો માનીશું. ઘરવાળીની ઈચ્છા જોઈ પટેલે વેલાને રાખી લીધો અને બોલ્યો કે વેલા, તારો પગાર કેટલો? બેટા, પગાર તો તમને ઠીક લાગે એ આપજો આતા, પણ મારે એક નિયમ છે કે પાળવો જ પડશે. શું નિયમ છે તારે? આજથી આ મારી માં અને મારી માં મને રોટલો કરી દે ને તો જ હું ખાઈશ. બીજા કોઈના હાથનું રાંધેલું મને ગમશે નહીં. ભલે બાપ, જેવી તારી ઈચ્છા. અને કહેવાય છે કે વળ તે દિવસ જશવંત પટેલના ઘરમાં રીધી સીધી વરસવા લાગી અને ગામના દરબારે બળદની 2 જોડ અને પોતાની જમીન ખેડવા આપી. અને પછી તો જશવંત પટેલ અને એનો બાળક વેલો બંને બળદને લઈ ખેતી કામ કરે. આખો દિવસ ખેતરમાં કામ કરે અને રાતે અને મા અને આતાના પગ દબાવ્યા પછી જ સૂતો. અને આ કોળી પુત્ર વેલો જોત જોતામાં જશવંત પટેલને પડખે જુવાન દીકરા જેવો થઈ ગયો. આમ દિવસો વીતતા ગયા અને પછી પટેલના ઘરે એક પછી એક એમ 7 દીકરા જન્મ્યા. અને પટલાણી કહેતા કે મારા વેલાના પગલા પડ્યા ને એટલે મારું ઘર જોડેરું કુટુંબ થઈ ગયું. પોતાના 7 દીકરા હોવા છતાં વેલા ઉપરનો હેત ઓછો ન થયો. હવે બન્યું એવું કે એક દિવસ સાંજે વહેલો ખેતરમાં મજૂરી કામ કરીને ઘરે પાછો આવે છે અને ત્યાં ફળિયામાં માણસો ભેગા થઈ ગયેલા છે. ઘરમાં રોકણ ચાલુ છે અને પટલાણી માને નીચે સુવડાવેલા છે અને બાજુમાં દીવો બળે છે. આ બધું જોઈ વેલો બોલ્યો કે અરે, શું થયું મારી માને? વેલા, તારી માં આપણને છોડીને અનંતની યાત્રાએ ચાલી ગઈ છે. તારી માને સર્પે ડંખ દીધો છે, હવે બેઠી નહીં થાય. ના ના બાપા, મને જમાડ્યા વિના મારી માં જાય જ નહીં. મારો નિયમ ભંગ ન કરે. અને એમ કહીને વેલો નીચે નમ્યો અને માને ગળે લાગીને કહેવા લાગ્યો કે માં, ઉઠો, મને રોટલો ઘડી દો, મને ભૂખ લાગી છે. અને ત્યાં તો કોણ જાણે કેમ સાપનું ઝેર ઉતરી ગયું. એમ માં બેઠા થયા અને વેલાને પેટે ભેટી પડ્યા અને ફરીથી ઘરમાં સોનાનો સૂરજ ઉગ્યો. પછી તો ઘણો સમય વીત્યો. પછી એક વખત ગામના એક માણસે જશવંત પટેલને રાવ કરી કે તારો સાથી ખેતરે જઈ ખીદડાના છાંયે આખો દિવસ સૂતો રહે છે અને રાતે જ્યાં ભજન હોય ને ત્યાં ભજન કરવા જાય છે. જો આમને આમ ચાલ્યું ને તો તારો તો દેવાળું નીકળી જશે. પણ આ વૈશાખ ઉતરવા આવ્યો પણ હજુ એ સાંઢિયું સુકાઈ નથી. આવી વાત સાંભળી પટેલનો ખેતર તરફ ચાલ્યા અને મનમાં થયું કે જો વેલો ખરેખર સૂતો હોય ને તો પાટું મારીને જગાડીશ. આમ વિચારતા પટેલ ખેતરે પહોંચ્યા. ત્યાં તો વેલો તો પણ એનું કામ આપમેળે ચાલુ છે. કોદાળી એકલી ખોદી રહી છે. કોદાળી એની જાતે ઉછળીને સાચીઓ કાપી રહી હતી. અને આ દ્રશ્ય જોઈ જશવંત પટેલ તો આશ્ચર્ય થઈ ગયા. અરે, આ તો વેલો નહીં પણ કોઈ મહાપુરુષ છે. એના ઉપર મેં શંકા કરી, મહાપાપ બાંધ્યો. હવે પટેલને પછતાવાનો પાર નથી. આંખમાંથી આંસુ હાલ્યા જાય છે. અરે, આ મહાપુરુષને હું ઓળખી ન શક્યો. એને મારા ઘરને અભ્ય ભરી દીધો અને મેં આના ઉપર કોઈની વાત માનીને અવિશ્વાસ કર્યો. આ રીતે હિબકાનો અવાજ સાંભળીને વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઈ પાસે આવ્યો અને જશવંત પટેલને વેલાના પગમાં પડીને રડવા લાગ્યા અને બોલ્યા કે એ મહાત્મા, મને માફ કરો. આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં. આપણે પાસે મજૂરી કરાવી, અવિશ્વાસ કર્યો. એટલે વેલો બોલ્યો કે આતા, મજૂરી તો મને મીઠી લાગતી હતી. જો મને દીકરો થઈને રહેવા દીધો ને તો હજી રોકો અને તમારી સેવા કરો. પણ હું તો પૂર્વ જન્મનો ઋણ ચૂકવવા આવ્યો હતો. હવે મને રજા આપો. મારી માં અને મારા ભાઈઓને મારા રામ રામ કહેજો અને તમને
પણ મારા વંદન ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને હું હવે જાઉં છું. પૂર્વ જન્મનું ઋણ પૂરું થયું અને હવે તમારે કંઈ માગવું હોય તો માગી લો. આતા જશવંત પટેલને આંખમાંથી આંસુનો વહાર રોકાયો નહીં ને વેલાને નમન કરીને એટલું કહે છે કે હવે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે મારા ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો. પછી તો વેલો અને જશવંત પટેલ ઘરે આવે છે અને વેલો કહે છે કે માં આપણે લેણદેણ હવે પૂરી થઈ, હવે મારે અહીંથી જવું પડશે. અને આ વાત સાંભળી પટલાણીના માથે આપ ફાટી પડ્યું અને પછી વેલો માને માથે હાથ મૂકીને અને પૂર્વ જન્મનું લેણદેણ એક ફિલ્મની જેમ દેખાડી દે છે, જેથી માને વેલા પ્રત્યેની ભાવનાનો મોહ છૂટે છે અને તે દિવસથી એક સંત તરીકે વેલાને જોવે છે. અને તે દિવસથી સંત વેલનાથ માટે માએ ખીર અને પૂરીનું જમણ બનાવ્યું. બધાએ સાથે બેસીને જમ્યા અને જતા જતા વચન આપ્યું કે સેજણિયા કુળનો તમારા વંશનો કોઈ પણ માણસ ગિરનારે આવશે અને મારા વીરડે આવીને ભજન કરશે તો એ વીરડામાં હું પાણી રૂપે પ્રગટ થઈને દર્શન આપીશ. અને પછી તો વેલનાથમાં અને આતાને વંદન કરી વેલા પોતાના ગામ પાદરિયા પાછા આવે છે અને માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. માતા પિતાના સર્વે સદગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે. વેલો રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે. પછી ગાયો ચરાવવા સીમમાં જાય છે. ત્યાં એક દિવસ એની નજર કે ઘોર વડલાની નીચે બેઠેલા કેટલાક સાધુઓ ઉપર પડી. વેલો સાધુઓ પાસે આવી અને સીતારામ બોલીને નમન કરે છે. એટલે સાધુઓ હાથ ઉપર કરીને સીતારામ કહે છે. પછી વેલો ગાયો દોઈ અને સાધુઓને દૂધ અપાય છે અને વેલો સાધુઓને ભજન સંભળાવે છે. વેલાનો સાધુ પ્રત્યેનો ભાવ જોઈ અને એક સાધુ કહે છે કે બેટા માગી લે, તારે જે જોઈએ એ માગી લે. એટલે વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્મા, મને હજુ ગુરુ મળ્યા નથી, માટે તમે મને કઠી બાંધો, તમારો શિષ્ય બનાવો, જેથી મારો જન્મ સફળ થઈ જાય. એટલે વેલાની વાત સાંભળી અને સાધુ કહે છે કે વેલા ભગત, અમે એક જ ગુરુના શિષ્ય છીએ અને અમારા ગુરુ વાઘનાથ બાપુ છે અને તે ગિરનારના પર્વત ઉપર આવેલા અંબાજી મંદિરના સામે ભૈરવ ઝંપની આગળ એક ગુફામાં રહે છે. અમારા ગુરુની આજ્ઞા નથી, અમે કોઈ તને શિષ્ય ન બનાવી શકીએ. અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત ગુરુ પૂર્ણિમાના દિવસે ખોલે છે, માટે તું ગુરુ પૂર્ણિમાના દિવસે ગુફાએ આવજે અને વાઘનાથ બાપુને વિનંતી કરજે. એ જરૂર તારા ગુરુ બનશે અને સમયને જતા ક્યાં વાર લાગે છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી ગયો. વેલો માતા પિતાના આશીર્વાદ લઈ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે અને ભવનાથ મહાદેવના દર્શન કરી અંબાજીની ટોક પાસે આવેલા ભૈરવ ઝંપની જગ્યાએ આવી એક વિશાળ ગુફા દેખાય છે અને ગુફામાં દાખલ થતા જોવે છે તો એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી શિલા ઉપર આસન બાળીને બેઠા હતા. સામે ધોણો છે. આ જોગીનાથ પંથી સાધુ વાઘનાથજી પોતે હતા અને વેલાને જોઈને તે એની દિવ્ય શક્તિથી વેલાના જન્મ અને શિવનો અંશ છે એ જાણી ગયા અને વેલા, બેટા વેલનાથ, તું મને ગુરુ બનાવવા માગે છે, પણ મારી એક શરત છે. આ ગિરનારના 9,84,000 સિંધો અને ભગવાન દત્તનું રહેઠાણ છે, તો બધાના આશીર્વાદ મેળવવા માટે તારે ગિરનારની 12 પરિક્રમા કરવી પડશે. મારા આશીર્વાદ તારી સાથે છે. પછી તો ગુરુ વાઘનાથના આશીર્વાદ મેળવી તે દિવસથી 12 પરિક્રમા કરવાની શરૂઆત કરે છે અને રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે, પણ સતત ગુરુના નામથી માર્ગ એકદમ સરળ થઈ જાય છે. આ રીતે 12 પરિક્રમા પૂરી કરી અને વેલનાથ વાઘનાથજી પાસે આવે છે અને પછી તો બીજે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથીની દીક્ષા આપે છે અને વેલો મોટી અને સંત વેલનાથ બને છે. પછી તો વેલનાથ બાપુએ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથને બોલાવીને કહે છે કે બેટા, હું તારી
ભક્તિ અને સેવાથી ખૂબ જ પ્રસન્ન છું. મારી તને આજ્ઞા છે કે હવે તો તારા માતા પિતાની સેવા કર અને ઘર સંસારની મર્યાદામાં રહીને અને જગતના લોકોને ઈશ્વરની રાહ બતાવ. તારો જન્મ કલ્યાણ માટે જ થયો છે. હવે વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવી પોતાના ગામ પાદરિયા પાછા આવે છે અને માંડવ ગામના લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જશુબાઈ સાથે આ વેલનાથ લગ્ન થાય છે. માતા અમરબાને હરખ માતો નથી. જેવો દીકરો ગુણવાન હતો એવી જ વહુઓ પણ સંસ્કારી હતી. પછી તો મિત્રો વેલનાથ બાપુ ગિરનારની ગુફામાં તપસ્યા કરવા માટે આવે છે અને એક દિવસ જૂનાગઢની બાજુમાં કોઈ ગામમાં એક વાણિયાના દીકરાનું મૃત્યુ થાય છે અને વેલનાથ બાપુ ત્યાંથી નીકળ્યા એટલે વેલનાથ બાપુએ વાણિયાના દીકરાની માથે હાથ મૂક્યો અને દીકરો સડસડાટ બેઠો થયો. અને આ જોઈને વેલનાથ બાપુએ લાગ્યું કે કાલ સવારે લોકો મળતા લઈને મારી પાસે આવશે અને મને સજીવન કરવાનું કહેશે. એટલે પછી તો વેલનાથ બાપુએ સમાધિ લેવાનું નક્કી કર્યું અને ગિરનાર તરફ દોટ મૂકી. અને કહેવાય છે કે જેમ જેમ પગલા ભરતા જેમ જેમ દોટ મૂકી એમ ગિરનાર ધ્રુજવા લાગ્યો અને ગિરનાર પર્વત આખો ફાટ્યો. અને કહેવાય છે કે વેલનાથ બાપુએ બંને પત્ની મીણાબાઈ અને જશુબાઈ આ બંને પત્નીની સાથે વેલનાથ બાપુએ સમાધિ લઈ લીધી. આજે પણ ગિરનારની અંદર વેલનાથ બાપુની સમાધિ છે. ત્યાં વેલનાથ બાપુએ ચીપીએથી ખોદેલી આ વાવ પણ હજુ હાજર છે અને કહેવાય છે કે વેલનાથ બાપુએ પરિક્રમા કરતી વખતે દાંતણ કરીને દાંતણ રોપેલું અને એનો આજે જબરજસ્ત મોટો વળ થયો છે. એટલા માટે એમને બળજોગી વેલનાથ કહેવામાં આવે છે. તો મિત્રો આ હતો વળજોગી વેલનાથ બાપુનો ઇતિહાસ. મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.